શારદ પૂર્ણચંદ્રવિલસત સ્મેરાનनं શ્રીહરિં તુંગે પીઠવરે સ્થિतं પરિવ્રતાં સદ્ભક્તવૃંદેર્યથા તારાભિર્વિધૂમર્ચ્યમાનમુરુધા તૈશ્ચંદનેર્કૌસુમેર આરેર્શેખરપંક્તિભિશ્ચરદયે શુક્લાંબરાં ચિંતયે વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. મુકુંદદાસજીને સદગુરુ રામાનંદ સ્વામીએ ભાગવતી દીક્ષા આપી અને મુક્તાનંદ નામ રાખ્યું છે. એક ઉત્તમ મુમુક્ષુ અતિ શ્રદ્ધાવાન શિષ્યને સમર્થ સાચા સદગુરુનું સાનિધ્ય મળ્યું છે. ઉત્તમ બીજ હોય, ફળદ્રુપ જમીન અને વરસાદનું જળ મળે તો એકદમ ખીલી ઉઠે. એમ મુક્તાનંદ સ્વામી સદગુરુ રામાનંદ સ્વામીનું સાનિધ્ય, એમની કૃપા દ્રષ્ટિ, એમનામાં જે શ્રેષ્ઠ ગુણો હતા એ બધા ખીલી ઉઠ્યા છે. મુક્તાનંદ સ્વામીમાં મેધા શક્તિ જોઈ ને રામાનંદ સ્વામીએ એમને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવા માટે ભુજ મોકલા છે. મોટા દેવાનંદ સ્વામી, બે દેવાનંદ સ્વામી હતા. એક રામાનંદ સ્વામીના શિષ્ય દેવાનંદ સ્વામી એટલે મોટા દેવાનંદ સ્વામી. એ દેવાનંદ સ્વામી સાથે જોડમાં આપ્યા છે અને મુક્તાનંદ સ્વામી સ્વામીની આજ્ઞાથી વિદ્યાભ્યાસ માટે ભુજ આવ્યા છે. ભુજની પાઠશાળામાં એડમિશન લીધું છે અને ધર્મશાળામાં ઉતારો કર્યો છે. જોડી માગી અને જીવન નિર્વાહ ચલાવે, ગામમાં ભિક્ષા માગી આવે. ભણવાનું બરોબર ચાલે છે,
પરંતુ ધર્મશાળામાં થોડોક વિક્ષેપ રહે. ધર્મશાળા એટલે કંઈ જુદા જુદા રૂમ હોય એવું ન હોય. એ એક લાંબી ઓસરી હોય કે સૌ આવીને ઉતરતા હોય, એમાં બીજા પણ બધા આવતા હોય, કોઈ હોકા પીતા હોય અને બધી વાતોચીતો થતી હોય. એટલે જે અભ્યાસ માટે શાંત વાતાવરણને થોડું જોઈએ, એમાં વિક્ષેપ થાય. દરરોજ ભિક્ષા માગવા માટે સુંદરજી સુથારને ઘરે જતા, જુદા જુદા ઘરે જતા હોય, એમાં સુંદરજીભાઈને ઘરે પણ જાય. માં સુંદરજીભાઈના માં એ ભિક્ષા આપતા હોય. સાધુ આવતા ગયા, એમાં થયું કે આ સાધુ છે બહુ સારા. એટલે એકવાર આ માજીએ પૂછ્યું કે તમારે કંઈ કામકાજ હોય તો અમને કહેજો. એ સમયમાં રામાનંદ સ્વામીની આજ્ઞાથી કે જરૂરિયાત હોય એટલું વાતચીત કરતા હોય. વાતચીત કરે તો એ આંખનો એકદમ સંયમ રાખી સામે જોયા વિના થોડી વાતચીત કરતા હોય. સાધુનો આ માજીને બહુ ગુણ, સાધુ સારા, એટલે કીધું કંઈ કામકાજ હોય તો કહેજો. એટલે સ્વામીએ કીધું અમારે ભણવાનું તો બરોબર ગોઠવાઈ ગયું છે, અમારી ગુરુની આજ્ઞાથી ભણવા આવ્યા છીએ, રહેવાનું પણ સારું છે, પણ તીર્થવાસીઓના ઘોંઘાટને કારણે અમને થોડોક વિક્ષેપ રહે છે. જો કોઈ એકાંતમાં એકાદી ઓરડી હોય, ઉતારો થાય એવી, તો એકાગ્રતાથી ભણી શકાય. એટલે માજીએ કીધું કે અમારા દીકરા આવશે ને હું વાતચીત કરી જોઈશ. સુંદરજીભાઈ, હિરજીભાઈ સુથાર ભુજના દિવાન હતા. એ ભાઈઓ આવ્યા એટલે માજીએ વાત કરી કે સાધુ આવ્યા છે બહુ સારા સાધુ. તો એ ઉતારાનું ઓરડીમાં કહેતા હતા એકાંતમાં, કેમ કરશું? સુંદરજીભાઈ, હરજીભાઈ હજી સ્વામીના દર્શન નહીં કરેલા, કે એવા સાધુ તો આવે, આપણે ભિક્ષા આપી દઈએ બરોબર, બાકી જ્યાં એ ધર્મશાળામાં હોય ત્યાં હારા. પણ માજીએ કીધું સાધુ છે બહુ સારા, ભગવાનના સાધુ હોય એવું લાગે છે. અને આપણે અહીંયા વાડામાં એક ઓરડી છે, અવાવરું પડી છે, તો એનો ઉપયોગ થાય. સુંદરજીભાઈ કે સાધુને અમે મળીને પછી નક્કી કરશું. માં સંતો આવ્યા, સુંદરજીભાઈ, હરજીભાઈ હાજર હતા. મુક્તાનંદ સ્વામીના એમણે દર્શન કર્યા, એના અંતરમાં ટાઢું થયું, શાંતિ થઈ. બહુ બુદ્ધિશાળી હતા, દિવાન હતા. સ્વામીની સાથે થોડી વાતચીત થઈ હોય, ઓળખાણ કરી હોય કે અમારા ગુરુ રામાનંદ સ્વામી છે, બહુ સમર્થ છે, ભગવાન કૃષ્ણના ઉપાસક છે, સદાવ્રતો ચલાવે છે, એમની આજ્ઞાથી અમે ભણવા માટે આવ્યા છીએ. અહીંયા ઓરડી તો છે પણ તમને ફાવે તો, અવાવરું ઘણા ટાઈમથી પડી છે. અને માજીએ પણ કીધું કે એમાં એમ કહેવાય છે કે એમાં ભૂત થાય છે. અને આ અવાવરું પડ્યું હોય ત્યાં એને રહેવાનું કંઈક ઠેકાણું તો જોઈએ ને. એ યોની છે, આખી ભૂત યોની છે. મહારાજે વચનામૃતમાં કીધું છે. એટલે એને એવા અવાવરું જગ્યા હોય ત્યાં કોઈ વિક્ષેપ ન કરે એવી જગ્યાએ રહેતા હોય.
સંતો તમને બીક ન લાગે તો અહીંયા એક ઓરડી છે, અને છે એકાંત, એનો વાડો હશે. મુક્તાનંદ સ્વામીએ કીધું કે અમને ફાવશે. ઓરડી સાફસૂફ કરી, અને મુક્તાનંદ સ્વામી તો સેવક હતા. અવાવરું ઓરડી પડી હતી, પણ આજુબાજુમાં બધું સફાઈ કરી, અને ઓરડીમાં સફાઈ કરી, વાળી જોડીને આમ સરસ ઓરડી બનાવી. સંતોએ ઓરડીમાં નિવાસ કર્યો. ભગવાનના નામનું સ્મરણ કરતા હોય. એમાં રાત્રિના સમયે ભૂત આવ્યા. એ ક્યાંક બહાર ગયા હશે. ઘરમાં ને ઘરમાં તો કંટાળો આવે, એ ફરવા જાય. સાંજે આવે તો એના ઘરમાં તો કબજો થઈ ગયો હતો. સાધુને જોયા એટલે ભૂતે હારા હશે. તો જ મુક્તાનંદ સ્વામીનો યોગ થાય ને, નહીતર ક્યાંથી થાય? પેલા જન્મમાં થોડુંક એમણે સારા કંઈક કર્મ થયા હોય, અને ભગવાનની કંઈક ભક્તિ કરી હોય. મહારાજે 18મા વચનાવૃતમાં લખ્યું છે ને, પ્રથમના 18માં, કે ઇન્દ્રિયોના આહારને શુદ્ધ રાખજો, પંચ વિષયના આહારને શુદ્ધ રાખજો, નહીતર ભૂતનું કે બ્રહ્મ રાક્ષસનો દેહ આવશે ને હેરાન થશો. અને ભગવાનની ભક્તિ કરી હશે એનું તો રઝળતા કોઈક કાળે ફળ મળશે. ભગવાનની ભક્તિ જાતી નથી, નાશ પામતી નથી. એકવાર ભગવાનનો સંબંધ થયો હોય, ભગવાનના કોઈ એવા ભક્તનો સંબંધ થયો હોય, એ તો અવિનાશી છે. પણ મહારાજે 18મા વચનામૃતમાં સાવધાની પણ આપી કે સાવધાન રહેવું, આહારને શુદ્ધ રાખવા, બહુ વિષય વાસનાઓ વધારવી નહીં. એટલે આ ભૂતે હશે, કંઈક યોગમાં પેલા આવેલા હશે. એટલે એમને આમ સાધુને જોયું, તમે કોણ છો? અમે તો ભગવાનના સાધુ છે. તો અમારે શું કરવું? અમારે ક્યાં જવું? મુક્તાનંદ સ્વામીએ કીધું, અમે ભગવાનને પ્રાર્થના કરી છે, તમે આ યોનિમાંથી છૂટી અને બદ્રિકાશ્રમમાં જાઓ, ત્યાં તમને રાખશે, એડમિશન મળશે. એના મુક્તાનંદ સ્વામી જેવા સાધુ ભગવાનનો સંબંધ કરાવે એટલે લાગવગ તો હાલતી હોય. બધાની ન હાલે, મોટાની હાલે, મુક્તાનંદ સ્વામી જેવા સાધુની હાલે. ભગવાનની પ્રસાદીનું પાણી છાંટ્યું એની ઉપર, એની યોનિમાંથી એમને મુક્તિ અપાવી, બદ્રિકાશ્રમમાં મોકલા. અને અહીંયા તો સુખેથી આ બંને સંતો વિદ્યાભ્યાસ કરે, ભગવાનનું ભજન કરે. માજીને ચિંતા થાય કે ઓલા સાધુને કાંઈ થાય નહીં તો સારું. આમાં તો ભૂત થાય, ઘણી વાર ઘણાને દેખાડો દે. બીજે દિવસે માજીએ જોયું ત્યાં તો આમ સાધુ શાંતિથી ભજન કરે અને વિદ્યાભ્યાસ કરે. પૂછ્યું પણ ખરું કે અહીંયા આવી વાતો થતી તો તમને કાંઈ એમાં કંઈ દેખાડો કે વિક્ષેપ થતો નથી ને? સંતોએ સુંદરજીભાઈને વાત કરી કે આવું થયું હતું, પણ એ જીવોને ભગવાનનું સ્મરણ કરી, ભગવાનનું નામ લઈ, એમને ભગવાનની પ્રસાદીનું પાણી છાંટ્યું ને એમને આમાંથી છોડાવ્યા. સુંદરજીભાઈને બહુ ગુણ આવ્યો. સંતોના જીવન જોઈ, વર્તન જોઈ, સાધુતા જોઈ, આવી સામર્થ્ય જોઈને એમને બહુ ગુણ આવ્યો. એટલે સુંદરજીભાઈ દરરોજ સંતોનો સત્સંગ કરવા આવે. સંતો વિદ્યાભ્યાસ કરીને સાંજે આવી ગયા હોય, સુંદરજીભાઈ પણ એનું રાજકાજ બધું દીવાન હતા એ કરીને સાંજે આવે, સંતો પાસે બેસે, સત્સંગ કરે. ધીમે ધીમે ગંગારામ મલ, વાલજી મલ,
ઠક્કર વલ્લભ આ બધા ભાઈઓ સત્સંગ કરવા માંડ્યા આવવા. એમાંય મુક્તાનંદ સ્વામીની વાતો. સ્વામી એવો સત્સંગ કરાવે એટલે એમને તો દરરોજનું વ્યસન થઈ ગયું. અને સ્વામીએ ધીમે 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 એમના જીવનમાં સદાચાર અને ભગવાનની ભક્તિ એમના બીજ રોપ્યા. રામાનંદ સ્વામીનો મહિમા કીધો, વાત કરી બધી. આ બાજુ સંતો એમનો વિદ્યાભ્યાસ પૂર્ણ થયો. સંસ્કૃત સાહિત્ય, કાવ્યશાસ્ત્ર, સંગીત શાસ્ત્ર, યોગ શાસ્ત્રમાં પણ પૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું સ્વામી. ભુજની પાઠશાળા વખાણાતી હશે, લાડુદાનજી પણ ત્યાં ભણેલા. અભ્યાસ પૂર્ણ થયો એટલે ગુરુની આજ્ઞા લઈ, વિદ્યા ગુરુની આજ્ઞા લઈ, રજા લઈ ને મુક્તાનંદ સ્વામી, સુંદરજીભાઈ, હીરજીભાઈ, ગંગારામ મલ, વાલજી મલ, ઠક્કર વલ્લભ આ બધા ભક્તોને સાથે લઈ અને લોજ આવવા માટે નીકળ્યા. ભાતું કરેવું છે બેડું. ટૂણેથી વાહણમાં બેસી, ટૂણા હશે બંદર નાનું એવું, એ ટૂણેથી વાહણમાં બેસીને જોડિયા બંદરે ઉતર્યા. ત્યાંથી ચાલતા લોજ આવ્યા. લોજ આવ્યા. રામાનંદ સ્વામી, બધા સંતો ભક્તોની સભા બેઠી હતી. એમાં કથા વાર્તા કરતા હતા. રામાનંદ સ્વામીના દર્શન થયા. મુક્તાનંદ સ્વામીને પણ ઘણા વર્ષનો વિરહ હતો. ગુરુમાં એવું હેત. સ્વામીના દર્શન થતા જ વિરાગની આમ શાંત થઈ ગયો. દંડવત કરતા હતા. રામાનંદ સ્વામી પણ બેઠા થયા. મુક્તાનંદ સ્વામી, બધા ભક્તો આવ્યા, એમને બેઠા કર્યા, મળ્યા. મળી દર્શન કરીને હૃદયમાં આમ ટાઢક વળી, નેત્રમાં હર્ષાશ્રુ ઉભરાયા. દર્શન કરીને કેવા હેત છે. ભગવાનમાં, મોટા સાધુમાં આપણને આવા હેત થવા જોઈએ. એવો મહિમા. અત્યારે તો હવે આ બધા ફોન આવ્યા, વાહન વ્યવહાર વધ્યા, એટલે આ વોટ્સઅપ ને ફોનમાં વાતચીત થાય. જૂના સમયમાં તો બહાર ગયા હોય તો વરહ બબે વરહ થઈ જાય, પણ છતાં એ તો હેત હોય તો. નહીતર તો આ જીવ જ્યાં જાય ત્યાં ચોટે. મુક્તાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીમાં એવું હેત. એકદમ આમ આંખમાં હર્ષાશ્રુ આવ્યા. સ્વામીના દર્શન કરીને હૃદયમાં આમ ટાઢક થઈ. આ બધા ભક્તો, સુંદરજીભાઈ વગેરે ભક્તો આવ્યા હતા, એમને પણ દર્શન કરીને આમ શાંતિ થઈ કે જેવી મુક્તાનંદ સ્વામી વાત કરતા હતા ને એવા જ આ ગુરુ છે. વાતો સાંભળી હતી, સ્વામીના દર્શન કર્યા, અને સ્વામી પણ એવા પ્રભાવશાળી હતા. આજાન બાહુ અને આમ પ્રૌઢ પ્રતાપ સ્વામીનો દર્શન કરતા જ એકદમ શાંતિ થઈ છે બધાને. સ્વામીએ પણ દૂરથી ચાલીને આવતા હતા એટલે બધાને દહીં પીવડાવ્યું. સ્વામીએ દહીં મંગાવ્યું, દહીં ગોળ મંગાવી અને સ્વામીએ પોતે બધાને આમ પીરસી અને દહીં પાયું. મુક્તાનંદ સ્વામી સાથે આવેલા હરિભક્તોની ઓળખાણ મુક્તાનંદ સ્વામીએ કરાવી. સ્વામી, આ બધા બહુ સારા ભાવિક ભક્તો છે. આ સુંદરજીભાઈ, એણે અમને પાઠશાળામાં પણ એમની સારી ભલામણ હતી.
અમને રહેવા માટે ઓરડાની પણ એમણે અલગ વ્યવસ્થા કરી દીધી હતી અને ને ખૂબ મદદરૂપ થયા. સ્વામી બધા ઉપર બહુ રાજી થયા છે. 8-10 દિવસ આ બધા ભક્તો રોકાણા, સ્વામીનો સત્સંગ કર્યો, પછી રજા લીધી અને બહુ પ્રાર્થના કરી કે સ્વામી તમે ભુજ પધારો. ત્યાં બીજા બધા સત્સંગી ભાઈઓ એમને આપના દર્શન અને સત્સંગનો લાભ મળે. સ્વામીને બહુ આગ્રહ કરેલો. સુંદરજીભાઈ વગેરે ભક્તો ગયા. હવે જેમ ફૂલમાં સુગંધ ભળે ને સોનામાં જેમ માણેક વગેરે મોતી જડે અને એનો આમ દેખાવ આવે, આકર્ષક બને, એમ મુક્તાનંદ સ્વામીની સાધુતામાં વિદ્વત્તા રૂપી એક વિશેષ ઓપ આવ્યો. રામાનંદ સ્વામી હવે જ્યાં જાય ત્યાં મુક્તાનંદ સ્વામીને સાથે લેતા જાય. મુક્તાનંદ સ્વામી પાસે કથા વાર્તા સ્વામી કરાવે. સ્વામી મુક્તાનંદ સ્વામીને સાથે લઈ આખા પીપલાણા, માણાવદર, ધોરાજી, ભાડેર, કારિયાણી, ગોલીડા, સરદાર વગેરે ગામોમાં વિચરણ કર્યું. મુક્તાનંદ સ્વામી પણ અગાઉ જ્યાં સ્વામી પધારવાના હોય એ 3-4 દિવસ પહેલા એ ગામમાં જાય. ત્યાં બધું આમ પડ છાંટી રાખે. રામાનંદ સ્વામીનો મહિમા વાતચીત કરે, ઓળખાણ કરાવે. અને સ્વામીએ બધી તૈયારી કરી હોય પછી રામાનંદ સ્વામી પધારે. એમાં એકવાર કંથકોટ પધારેલા મુક્તાનંદ સ્વામી 2-3 સંતોની સાથે અગાઉ આવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે આ મુક્તાનંદ સ્વામી જેવા સાધુ વાત કરે તે 2000 માણસની સભા બેઠી હોય અને સૌના સંકલ્પના ઉત્તર થતા જાય. એવું ગુણાતીતાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની માટે કહ્યું. તો મુક્તાનંદ સ્વામી આ કંથકોટ પધારેલા. એમાં કંથકોટના ગરાસિયાના દીકરી એને સિંધ દેશમાં એક મુસલમાન વેરે એમને પરણાવ્યા હતા. એ વિધવા થયા એટલે પાછા પિયરમાં આવ્યા હતા કંથકોટ. એની ભોજાઈઓ મેણા મારે. જૂના સમયમાં આવું હતું, અત્યારે કદાચ હોય કે નહીં ખબર નહીં. એવરગ્રીન છે. એટલે એની ભોજાઈઓ મેણા મારે કે તું તો મુસલમાની છો. એટલે એના મનમાં ભોજાઈના બધા મેણા મારવાથી મનમાં એમ થયું કે આ જીવા કરતા ઝેર ખાઈને મરી જવું સારું. એટલે એને અફીણ ગોળીને તાહળી ભરી પીવા તૈયાર થઈ. ત્યાં કોઈક બાઈ આવીને એમણે કહ્યું કે ચાલો સાધુ આવ્યા છે અને એમના દર્શન કરી આવીએ, એમનો સત્સંગ કથા વાર્તા છે. એટલે આ બાઈને એમ થયું કે અફીણ તો પીવું જ છે, તો સાધુના દર્શન થાય અને એ દર્શન કરીને પછી અફીણ પી આત્મઘાત કરીએ એમ. આ બાઈ સભામાં આવી. એ વખતે ભાઈઓ સભામાં ભેગા બેસતા હોય. મુક્તાનંદ સ્વામી વાતો કરતા હતા અને એ વાતમાં સ્વામીએ એવી વાત કરવા માંડી કે આ મનુષ્ય દેહ દુર્લભ છે. સમુદ્ર પાર ઉતારવામાં નાવરૂપ છે, ભવસાગર ઉતારવામાં ઝેર ખાઈને
કે ફાંસો ખાઈને આ મનુષ્ય દેહ પાડી નાખે છે તે આત્મહત્યારો કહેવાય. અને એ બહુ મોટું પાપ છે. ન તરેત સ આત્મહા, એમનો ક્યારેય ઉદ્ધાર થતો નથી. એને ફરીનો એ મનુષ્યનો દેહ મળતો નથી. માટે આવો કિંમતી માનવ દેહ મળ્યો છે, એનાથી આત્મહત્યા ક્યારેય કરવી નહીં. સ્વામી એવી વાત કરી સભામાં. એટલે આ બાઈને એમ થયું કે આ સાધુએ તો મારા અંતરની વાત કરી. આ સાધુ અંતર્યામી છે, તો મારે એમનો આશ્રય કરવો. કે આ ભગવાન અંતર્યામી હોય, ભગવાન હોય, એટલે હું એનો આશરો કરું. એટલે એ બાઈએ કેવરાવ્યું હશે સ્વામીને, મારે ભગવાનનો આશરો કરવો છે, તમારે આશરે થવું છે. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે અમે જેને ભગવાન કહીએ છીએ એ રામાનંદ સ્વામી પરમ દાડે અહીં આવશે, ત્યારે આવજો. પછી ત્રીજે દિવસે સ્વામી આવ્યા. એ બાઈ વર્તમાન ધરાવી અને સત્સંગી થયા. કહેવાનું, સ્વામી વાત કરતા હોય તો એમાં બધાના પ્રશ્નોના સમાધાન થતા જાય. અને આવી વાતો આવે એ જીવનમાં યાદ રાખવી. જીવનમાં ક્યારે કેવા પ્રસંગો બને. મહારાજે શિક્ષાપત્રીમાં એવી આજ્ઞા કરી, અમારા આશ્રિતોએ ક્યારેય આત્મહત્યા કરવી નહીં. કોઈ અયોગ્ય આચરણ થઈ જાય, મોઢું દેખાડવા જેવું ન રહે સમાજમાં, એને અયોગ્ય આચરણ કહેવાય. કોઈને મોઢું દેખાડી ન ગયે એવું ભૂલ થઈ ગઈ હોય તો એ મહારાજ કે આત્મહત્યા ન કરવી, થોડું દૂર જતું રહેવું, બીજું શું. પણ ક્યારેય આત્મહત્યા કરવી નહીં. એને ફરીને મનુષ્યનો દેહ મળતો નથી. ભગવાનની આપણી ઉપર કૃપા થઈ છે એટલે આ શરીર મળ્યું છે. આવું શરીર આ ભગવાનની કૃપાનું ફળ છે. કોઈ આપણને કંઈક ભેટ આપે, સારી વસ્તુ. અત્યારે તો સૌને આકર્ષણ ને એક વાલું સાધન મોબાઈલ છે. એ બહુ કિંમતીમાં કિંમતી અટાણે જે કહેવાતો હોય એવો મોબાઈલ, હીરા જડેલો. હારા મારો કંપનીનો મોબાઈલ હોય અને અહીંયા અમેરિકા એવા હોય ને પોતાનો મિત્ર હોય, એને માટે આમાં સારામાં સારો મોબાઈલ એને યાદ કરીને ભેટમાં દેવા માટે લઈ જાય. અને ભેટને આમ રાજી થઈને એના મિત્રને આપે, લે તારે માટે હું આ અમેરિકાથી મોબાઈલ લેવો છું, સરસ મોબાઈલ છે. અને એની હાજરીમાં જ એ મોબાઈલ પેલો મિત્ર પથ્થરમાં ભટકાવીને ફોડી નાખે, તો એને બીજી વાર પછી કોઈ ભેટ લઈ જાય મિત્ર? ન લઈ જાય. એમાં માનવ શરીર ભગવાને આપ્યું છે, એને એ આત્મહત્યા કરે તો એને પછી ભગવાન બીજી વાર આ માનવ દેહ આપતા નથી. એટલે આત્મહત્યા એ મોટું પાપ કીધું છે. જીવનમાં ગમે એવી ભૂલ થાય, અયોગ્ય આચરણ થઈ જાય, તો પણ ક્યારેય આત્મહત્યા કરવી નહીં. આ મનુષ્ય દેહ દુર્લભ છે અને એમનાથી ભગવાન મળે. ભગવાન આ બાઈ મરવા તૈયાર થઈ હતી એક મેણા ખાઈને, અને માણસોના સ્વભાવ આવા હોય ઘણી વાર ટૂંકા, કોઈક મેણું મારે તો પરબારું. ભગવાનના ભક્તોએ બળિયા થવું. કોઈ કંઈક બોલે એમાં આપણે સુખી દુઃખી કામ થવું. એના મોઢાથી બોલ્યો, આપણે સુખી દુઃખી શા માટે થવું? આપણે આ બ્રહ્મસત્રનો ઓલું રાખ્યું છે, બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી. આવા મોટા ભગવાન એના આપણે દાસ છીએ
કેટલી મોટી પ્રાપ્તિ આપણને થઈ છે એનો આનંદ રાખવો. ને આ ભગવાનનો સંબંધ થયો છે એનો બહુ મોટો મહિમા છે. મુક્તાનંદ સ્વામી એમાં એવા સદગુણો હતા. સ્વામીની અનુવૃત્તિમાં રહેતા, એમની સાધુતા જોઈ અને રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને બધા સંતોના મુખ્ય બનાવ્યા. સ્વામીના શિષ્યો 80 જેટલા સંતો હતા એવું અનુમાન થાય છે. ઘણા સિનિયર સંતો પણ હતા, રામદાસ સ્વામી વગેરે, વહેલી દીક્ષા લીધી હોય, ઉંમરથી પણ મોટા હોય. છતાંય મુક્તાનંદ સ્વામીમાં સાધુતાના ગુણ અને વ્યવહારિક પણ એવી આવડત, ગુણ. રામાનંદ સ્વામી એ વખતે 16 જેટલા સદાવ્રતો બાંધેલા. 16 જગ્યાએ સદાવ્રતો ચાલતા. 80 જેટલા સાધુઓનું શિષ્ય મંડળ હતું. મુક્તાનંદ સ્વામી બધા સાધુઓને બહુ પ્રેમથી સાચવતા, ઘડતર કરતા. એમનામાં સાધુતા આવે એવા પ્રયાસો કરતા. મુક્તાનંદ સ્વામીને લોજ મુખ્ય આશ્રમ હતો સ્વામીનો, ત્યાં રાખી અને રામાનંદ સ્વામી ભુજ પધારેલા. મહારાજે વચનામૃતમાં એવું લખ્યું છે, ગરડા મધ્યના 47ના વચનામૃતમાં, જે સંતની પાસે 4 સાધુ રહેતા હોય તેને જો મન દઈને માણસાઈએ રાખતા આવડતું હોય તો તેની પાસે સાધુ રાજીપે રહે. એમ મુક્તાનંદ સ્વામી એવા સાધુ હતા કે બધા સંતોને પણ સાચવે અને એમની સાધુતાનું પણ એવું પોષણ કરે. સ્વામી કેવળ પપડાવીને સંતોને રાખતા હતા એવું પણ નથી. ક્યારેક જરૂર પડે તો મીઠો ઠપકો આપીને પણ કહેતા. એકવાર મુક્તાનંદ સ્વામી એક ગામમાં સંત મંડળ સાથે પધાર્યા હતા. એ સમયે અમુક સંતો નદીએ નાવા ગયા હતા, સ્નાન કરીને આવ્યા હોય. નાઈને જ્યાં સ્વામી ઉતર્યા હશે એ મંદિર હશે કે કોઈ ધર્મશાળા કે આશ્રમ હશે. સ્વામી થોડા હરિભક્તોને કથા વાર્તા કરતા હતા. આ સાધુ નાઈને આવ્યા, એમાં એક થોડાક આમ અડબંગી સાધુ હશે, એટલે ઓસરીની કોરે તુંબડામાં પાણી ભરીને લઈ આવ્યા હોય એટલે પગ મીંડા ધોવા. કારણ કે એ વખતે ક્યાં બૂટ ને ચંપલ ને બધાને હતા. ચોમાસાનું ટાણું હોય તો ગારાવાળા પગ હોય, ઘરમાં મંદિરમાં આવવું હોય તો પગ ધોઈને આવવાનું હોય. એકાદી ડોલ કે પાણીની રાખી હોય, હવે જરાક બહાર પગ ધોઈને પછી અંદર આવે. સુખિયા તો ભગવાને અત્યારે બનાવ્યા છે. મોજા ઉપર બૂટ ને, ઘરમાં પહેરવાના જુદાન, બહાર પહેરવાના જુદાન, પાછા જેવા કપડા હોય એવા પાછા બૂટ. આપણે જઈએ તો કેટલી પ્રકારના તો આમ બૂટ હોય. ભગવાનની દયા વાપરજો તમે તારે. હવે આ ગારાવાળા પગ હોય એટલે ઓલા સાધુ ઓસરીની કોરે આવીને આમ મીંડા ધોવા અને પાણી ઓલું મોદિયા હેઠે જાય. મોદિયું પાથરેલું સત્સંગ હાલે, અને એ વખતે મોદિયું દુર્લભ હતું ભાઈ. ત્યાં પાથરવાનું હોય ક્યાં, એને જરાક હાચવીને જાળવવાનું હોય. મોદિયામાં મીંડું પાણી જવા તો આ ભાઈ તો પગ જ ધોવે, પાણી ઢોળે.
એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે મહાપુરુષ, પગ ધોવા માટે આમ જરાક નીચે પગ ધો ને, આ પાણી મોદિયામાં આવે, મોદિયું પલરે છે, અને આ પગ ધોવાનું બંધ કરતા નથી. જરાક થોડોક વિવેક રાખો. અને આવી ક્રિયા સાધુને શોભે નહીં. આપણી સર્વે ક્રિયાઓ તો એવી હોવી જોઈએ કે સત્સંગી બિન સત્સંગી એ સૌને ગુણ આવે, એના જીવનમાં ઉતારવાનું મન થાય. તમારી આ ક્રિયા જોઈને આ હરિભક્તો શું શીખશે? આવું મુક્તાનંદ સ્વામી બોલ્યા. હવે સત્સંગ હાલતો હોય, હરિભક્તો બેઠા હોય, એની વચ્ચે જરાક આ સાધુને કીધું, એનો માનભંગ થયો. એટલે એને આમ બરોબર ક્રોધ આવી ગયો. પછી સભામાં ન બેહે, ઉતારણ ઓરડો હશે, ઓરડામાં જઈને હુઈ ગયા. અને રાત્રે ઉઠ્યા. એના મનમાં એ મનસૂબો માંડ્યા કરવા, મુક્તાનંદ સ્વામીને મારી નાખવા. મહારાજે વચનામૃતમાં પણ એવું કીધું છે કે મુક્તાનંદ સ્વામી જેવા હોય એનું માથું કાપવા તૈયાર થાય. માન ભંગ થાય ને, આ માન તો બહુ ભૂંડું. મનમાં માંડ્યા સંકલ્પો થવા કે સ્વામીને મારી નાખવા. એટલે રાત્રે ઉઠ્યો ને મુક્તાનંદ સ્વામીને જગાડ્યા કે મારે બહિર્ભૂમિ જવું છે. બહિર્ભૂમિ એટલે દિશાએ બહાર જવું છે, તો મારી ભેગા નાવા ભેળા ચાલો, એમ કુવે નાવા. મુક્તાનંદ સ્વામી કીધું, સાધુરામ, અત્યારે રાત્રિને સમયે સાધુને બહાર જવું એ બરોબર નહીં. અહીંયા વાડામાં વ્યવસ્થા છે, તમે દિશાએ જઈ આવો અને સવારે પછી કુવે નાઈ આવશું ને હું સાથે આવીશ. બસ. એમણે તો અત્યારે જ આવવાનો આગ્રહ રાખ્યો. આંખો લાલચોળ થઈ ગયેલી, મોઢામાં હાવભાવ બદલી ગયેલા. મુક્તાનંદ સ્વામી બધું સમજી ગયા. એટલે સાધુને બેસાડ્યા. મીઠી વાણીથી, શાંતિથી મુક્તાનંદ સ્વામીએ એમને એવી વાતો કરી, એનો ક્રોધ શાંત થઈ ગયો. સાધુરામ, તમે સૂઈ જાઓ. એ સૂઈ ગયા. સવારે નાહી ધોઈને આવ્યા અને એ સાધુને બહુ પશ્ચાતાપ થયો કે જો સ્વામીએ મારો ક્રોધ શાંત ન કર્યો હોત, સ્વામી મારી ભેગા કુવે આવ્યા હોત, તો મેં સ્વામીને કુવામાં ધક્કો મારી દીધો હોત. અને આવા મોટા સાધુ એની હત્યા મારાથી થઈ જાત તો હું કયે જન્મે છૂટત. આ બધું ક્રોધ હોય ને ત્યારે દેખાય નહીં. એ વેગ શાંત થાય ને પછી બધું દેખાય. એને બહુ પશ્ચાતાપ થયો. સ્વામી પાસે આવીને ખોળામાં માથું મૂકીને રડી પડ્યો. એ સાધુ, મને માફ કરો, હું તમને કૂવામાં નાખી મારી નાખવાનો હતો, મારો અપરાધ માફ કરો. એટલે સ્વામીએ કીધું કે તમને માન અને ક્રોધે વશ કરી લીધા હતા, તમારો વાંક નથી. તમને તો માને અને ક્રોધે વશ કરી લીધા હતા, તેથી તમને મને મારી નાખવાના વિચારો આવ્યા હતા. અમે રાજી છીએ. આ આપણા શત્રુઓ છે, એને આપણે દૂર કરી તો ભગવાન આપણી ઉપર રાજી થાય. મુક્તાનંદ સ્વામી આવો સંકલ્પ મારી નાખવાનો જેને થયો હોય એમને ક્ષમા આપી
અને એનામાં સારા ગુણ આવે, એનો માનવ જન્મ સાર્થક થાય એવા પ્રયાસો કરે. આ મોટા સાધુ, એમની આ ક્ષમા અને દયા હોય એને સાધુ કહેવાય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જીવનનો પણ એવો પ્રસંગ છે. સ્વામીને મારી નાખવા માટે એક માણસને રાખ્યો તો કાગળ આવ્યો, આપણે જાણીએ છીએ. એ કાગળ યોગાનુયોગ સ્વામીના હાથમાં આવ્યો. ભગવાનને રક્ષા કરવી હોય ને, સ્વામીએ વાંચ્યો. અને એ વખતે જુનાગઢમાં નવાબનું રાજ હતું. અને જીવાભાઈ કરીને બહુ આગેવાન પડતા હતા. નવાબ સાથે એમના સારા સંબંધો. સ્વામીએ એમને બોલાવી અને આ કાગળ વંચાવ્યો. પછી એમણે તપાસ કરી અને જે મારો હતો એક સિંધી મુસલમાન, એને પકડો કે એની પોલીસ કે જે હોય એના દ્વારા. અને એને કબૂલ્યું કે મને એટલા પૈસા મળી ગયા હતા, એટલા આવે એટલે મારે આ કામ કરવાનું હતું. અને કોણે પૈસા આપ્યા હતા? એ સાધુઓ જ હતા. તો એમને બોલાવ્યા. બધી સાબિત થયું. ત્યારે જીવાભાઈએ કીધું, સ્વામી આમને હમણાં હું જેલમાં નખાવી દઉં છું. સ્વામી કે નહીં, મારા નામથી કાંઈ ન થવું જોઈએ. હવે એ માણસ, એ માણસને પણ જેલમાં નથી પૂરવો, એમણે તો બીજાના કહેવાથી કર્યું હતું. હવે આ કામ ન કરે એટલું એમની પાસેથી તમે નક્કી કરાવો, ભગવાન એનું સારું કરે. અને આ વાતને આપણે ક્યાંય કેસ કરવો કે બહાર લઈ જાવી નથી. ભગવાન એમનું હવનું સારું કરે. અને સાધુતા કહેવાય, ક્ષમાવ્રતિ કહેવાય. મુક્તાનંદ સ્વામી આવા મોટા સાધુ છે. એમની ભેળા રહેનારા એ વખતે 80 જેટલા સાધુઓ હોય, મોટા સાધુ. આ સાધુ ઉપર તો બીજા પગલા લઈને, પણ મુક્તાનંદ સ્વામીએ કંઈ થવા ન દીધું. એના જીવનનું પરિવર્તન કરાયું, એને ક્ષમા આપી અને એનું સારું થાય એવો પ્રયાસ કર્યો. મુક્તાનંદ સ્વામીની વાણી સાધુને સાચવવાની અને ઘડતર કરવાની આવડત, એને લીધે લોજનો આશ્રમ, ત્યાં રહેલા સંતોની જવાબદારી રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને સોંપેલી. મુક્તાનંદ સ્વામી પૂર્ણ રીતે નિભાવતા હતા. એમાં સંવત 1856 શ્રાવણવદી છઠના દિવસે તારીખ 21/8/1799 ના દિવસે બુધવારે વહેલી સવારે નીલકંઠ પ્રભુ લોજની વાવના નમણા ઉપર આવીને બેઠા. પદ્માસન વાળીને બેઠા છે. માથે મંજુલ ચેકણા ચળકતા, ભૂરા ભલા કેશ છે, તેજસ્વી સુવિશાળ ભાલ વિલશે, નેત્રો બહુ બેસ છે, નાસાગ્રે ધરી દ્રષ્ટિ તે નવ ચડે, નાસા દિશે નિર્મળી, શોભે છે મુખ ચંદ્ર બિંબ સરખું, તે મંદ હાસ્ય વળી. આવા નીલકંઠ વર્ણી એ વાવના નમણા ઉપર આવીને બેઠા છે. સુખાનંદ સ્વામી પાણી ભરવા માટે આવ્યા છે માણ લઈને. આ નીલકંઠ વર્ણીના દર્શન કર્યા, તપસ્વી મૂર્તિના. સુખાનંદ સ્વામી સ્થિર થઈ ગયા. ઓહો, કેવી તેજસ્વી
આ તપસ્વી મૂર્તિ છે, કોઈ ઈશ્વર મૂર્તિ હોય એવું લાગે છે. મારું મન ક્યાંય ખેંચાય નહીં અને આ મૂર્તિમાં આમ આકર્ષણ થાય છે. થોડી વાર ઉભા રહ્યા, નમો નારાયણ કહ્યા એટલે મહારાજે પણ આમ આંખો ઉગાડી. મહારાજે જ્યાં નેત્ર ઉગાડ્યા ને, મહારાજના નેત્રમાંથી આમ અમૃત વર્ષે. સુખાનંદ સ્વામીએ હાથ જોડી દીધા. વર્ણિરાજ, અહીંયા અમારો આશ્રમ છે, ત્યાં પધારશો. અમે વસ્તીમાં ક્યાંય જતા નથી. મહારાજ, અમારા ગુરુ રામાનંદ સ્વામી છે, એમનો આશ્રમ છે. સ્વામી તો ભુજ પધાર્યા છે. અમારા મોટા સંત મુક્તાનંદ સ્વામી છે, બહુ પવિત્ર સંત છે, દર્શન કરવા જેવા સાધુ છે. એમના પગે વાળાનું દર્દ છે, પગમાં દુખાવો છે. એમને સમાચાર મળશે તો એ જરૂર આપના દર્શન કરવા અહીંયા આવશે. અને આપ આશ્રમમાં પધારો તો મુક્તાનંદ સ્વામી બહુ રાજી થશે. એવા સાધુ હોય તો અમે આવશું. અને નીલકંઠ પ્રભુ એ લોજના આશ્રમમાં પધાર્યા. એ પેલા મહારાજે ના પાડી એટલે સુખાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પાસે જઈ આવ્યા હતા. માણ મૂકીને તપસ્વી બ્રહ્મચારી આવ્યા છે, આવવાની ના પાડે છે, પણ સ્વામી આપની આજ્ઞા હોય તો હું લઈ આવું. ફરીને પાછા સુખાનંદ સ્વામી આવ્યા અને લાવ્યા છે નીલકંઠ પ્રભુને. મહારાજે આશ્રમમાં પ્રવેશ કર્યો. આ રામાનંદ સ્વામીના બધા પવિત્ર સંતો સવારના સમયે કોઈ માળા કરતા હતા, કોઈ ધ્યાન કરતા હતા, કોઈ શાસ્ત્ર વાંચન કરતા હતા. જેવો રોજના આશ્રમમાં વર્ણીએ પ્રવેશ કર્યો ને, બધાની વૃત્તિ આમ બહાર આવી ગઈ, ધ્યાનમાંથી આમ જગાઈ ગયું. મુક્તાનંદ સ્વામી તુરત આવ્યા. વર્ણીને આશ્રમની ઓસરીની કોર હતી ને, ત્યાં આસન પાથર્યું. વર્ણી આવ્યા, આવો બેસો. મહારાજ આસન ઉપર ન બેઠા, નીચે બેઠા. વર્ણી રાજ બેસો ને આસન. મહારાજે કીધું કે ब्रह्मा जी ने 50 कोटि योजन पृथ्वी की चटाई बिछाई है, इतना बड़ा आसन बिछाया है, तो ये कमली का क्या काम है साधुरा? महाराज नो वैराग्य ने खुमारी तो बहुत मोटी हो। 50 कोटि योजन पृथ्वी एनी चटाई छे, तो आ नानी चटाई में शुं बेहू गयो? मुक्तानंद स्वामी पण वर्णिना दर्शन कर्या, बहु राजी थया। मुक्तानंद स्वामी बैठा। महाराजे 5 प्रश्नों पूछा छे। जीव, ईश्वर, माया, ब्रह्म अने परब्रह्म, एमनी अमने व्याख्या करो। कहेजो जूझवा विगत पाड़ी, जेम छे तेम देजो देखाड़ी, एवा सूक्ष्म प्रश्न ने सांभળી मुक्तानंद जी त्या वળી। महाराजे आ 5 प्रश्नों पूछा। महाराज ज्यां जाय त्यां 5 प्रश्नों पूछता। 2 रीते साधुनी ओळखाण करता। एक तो एનું વર્તન કેવું છે, એમનો સદાચાર વર્તન કેવું છે, ઉપાસના કેવી છે,
આ 5 પ્રશ્નના ઉત્તર આપે ને એટલે ખ્યાલ આવી જાય કે એની ઉપાસના કેવી છે, એનું જ્ઞાન કેવું છે. મુક્તાનંદ સ્વામી કીધું, કહે સોણ્યું ગુરુ મુખે અમે, કહું તે વરણી સુણો તમે. મેં ગુરુમુખે જે સાંભળ્યું છે એ તમને કહું છું. યથાર્થ તો ગુરુ રામાનંદ સ્વામી જાણે. પણ મુક્તાનંદ સ્વામીએ એવા સચોટ જવાબ આપ્યા, છતાંય નિર્માની ભાવે એવું કહ્યું કે યથાર્થ તો ગુરુદેવ જાણે છે. સ્વામીની આવું જ્ઞાન, એમનો નિર્માની ભાવ, સાધુતા જોઈ અને મહારાજને રોકાઈ જવાનું મન થયું છે. મહારાજે કહ્યું, 7 વર્ષનો થાક અહીં ઉતરો. તમારો ઉત્તર બરાબર છે. તમારા દર્શન સમાગમથી અમને આનંદ થયો છે. 7 વર્ષો સુધી અમે ઘણી જગ્યાએ ફર્યા, પરંતુ આપ જેવા નિષ્કપટ, દંભરહિત, શુદ્ધ, સરળ, સૌમ્ય સ્વભાવના સંતો અમે ક્યાંય દીઠા નથી. તમે પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના કરનારા છો. મહારાજ બહુ રાજી થયા છે અને રોકાઈ જવાનો એમને સંકલ્પ થયો. મુક્તાનંદ સ્વામીએ આપણે માટે કેવું મોટું કામ કર્યું કે મહારાજને રોકી લીધા સત્સંગમાં. આ સત્સંગની બહુ મોટામાં મોટી સેવા મુક્તાનંદ સ્વામીએ કરી. મહારાજ ક્યાંય રોકાય એવા નહોતા, પણ મુક્તાનંદ સ્વામી, આ સંતો, એમના જીવન અને એમની ઉપાસના જોઈને મહારાજ લોજમાં રોકાઈ ગયા છે. અરસપરસ એકબીજાને હેત થયું છે. મહારાજે વચનાવૃતમાં કીધું ને કે અમને લોજમાં મુક્તાનંદ સ્વામી મળ્યા હતા, એવો ને એવો આમ ચડતો ને ચડતો રંગ, અને મહારાજને એવું ને એવું હેત મુક્તાનંદ સ્વામીમાં રહ્યું. આગળના ચરિત્રો એ બપોર પછીની કથામાં કહીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.